સામાન્ય રોકાણકારો સાથે શેરબજારમાં રોકાણના નામે છેતરપિંડી આચરવાના કેસમાં ઈડીની અમદાવાદ ઝોનલ ઓફિસને મોટી સફળતા મળી। ઈડીએ કરોડો રૂપિયાનું સોનું, ચાંદી અને રોકડ રકમ જપ્ત કરી। આ સિવાય અનેક મિલકતોના દસ્તાવેજો પણ જપ્ત કર્યા। આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હિમાંશુ ઉર્ફે પિન્ટુ ભાવસાર હોવાનું સામે આવ્યું। તપાસમાં બહાર આવ્યું છે કે પિન્ટુ ભાવસાર અને તેના સાથીદારોએ મહેસાણા, વિસનગર અને વડનગરમાં ઓફિસો ખોલી હતી। તેઓ અનેક કર્મચારીઓ રાખીને સામાન્ય લોકોને ફોન કરાવી શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી રોકાણ કરાવ્યું। જો કે આ નાણાંનું શેરબજારમાં કોઈ રોકાણ કરવામાં આવતું નહોતું અને આરોપીઓ તેનો વ્યક્તિગત ઉપયોગ કરતા। 2.4 કરોડની કિંમતની ચાંદીની 110 કિલો લગડી, 1.7 કરોડના સોનાની 1.296 કિલો લગડી, 39.7 કિલો ચાંદીના દાગીના ઉપરાંત 38.8 લાખ રૂપિયા અને 10.6 લાખ વિદેશી ચલણ મળી આવ્યું છે। તપાસમાં એ પણ ખુલાસો થયો કે હિમાંશુ ભાવસાર પાસે સેબીનું પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર સર્ટિફિકેટ હતું, જેનો ગેરકાયદે ઉપયોગ કરીને તેણે વિશ્વાસ સ્ટોક રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડ, દલાલ સ્ટોક એડવાઇઝરી પ્રાઇવેટ લિમિટેડ અને દેવકી સ્ટોક પ્રાઇવેટ લિમિટેડ જેવી કંપનીઓ ચલાવી હતી। આ કંપનીઓ પાસે સેબીનું કોઈ રજિસ્ટ્રેશન નહોતું।